કહેવત છે કે ખાડો ખોદે તે પડે, પણ કોર્પોરેશન એવી સંસ્થા છે તેમાં આ કહેવત જરા પણ લાગુ પડતી નથી. અહીં કોર્પોરેશનનો ખાડાઓ ખોદી નાખે છે અને તેમાં બીજા બધા પડે છે. અમદાવાદના જ વિનોદ પંચાલ 26 જૂનના રોજ વરસતા વરસાદમાં ઘરેથી કામ માટે નીકળ્યા હતા અને ત્યારે તેમને ખબર પણ નહીં હોય કે આજનો દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ હશે. જૂનના અંતિમ અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે ઓઢવ બાજુથી પંચાલ જઈ રહ્યા હતા અને ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુલ્લી ગટરમાં તે ખાબક્યા અને તેમનો મૃતદેહ બીજા દિવસે મળ્યો હતો. કોર્પોરેશને ગટરનું કામ તો શરૂ કર્યું, પરંતુ ત્યાં ચેતવણીના બોર્ડ મૂકવા સુદ્ધાની કોઈ તકેદારી લીધી ન હતી અને તેના કારણે એક આખું કુટુંબ નિરાધાર બની ગયું હતું. સત્તાતંત્ર સામાન્ય માનવીના જીવન પ્રત્યે કેવું બેદરકાર હોય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ જો કોઈ એમ વિચારતું હોય કે આ એક જ ઘટના છે તો ના, તેવું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા તંત્ર રાજ્યના બીજા શહેરોમાં પણ છે અને તેમની આ નિષ્કાળજીએ પણ ઘણાના જીવ લીધા છે અને કેટલાય કુટુંબોને નોંધારા કરી દીધા છે. એક સાઇનબોર્ડ મૂકવાની પણ તકેદારી ન લેતું તંત્ર કેટલાય લોકોના જીવન સાથે રમત રમી રહ્યું છે. તાજેતરમાં જ ભરૂચના આમોદમાં રાહદારી ચાલતો જતો હતો અને ત્યારે ખુલ્લી ગટરમાં ખાબક્યો, પણ સદનસીબે તેનો જીવ બચી ગયો છે. તંત્રએ તો ખુલ્લી ગટર પર ફક્ત પાથરણું પાથરી દીધું હતું, પણ આ પાથરણું ફક્ત ગટરનું ન હતું, પણ જાણે મોતનું પાથરણું હતું. જોકે રાહદારી તો સદનસીબે બચી ગયો, પરંતુ બીજા બધા એટલા નસીબદાર હોતા નથી. આવો જ કમનસીબ યુવાન સુરતનો બાઇક ચાલક હતો. સુરત શહેરના છેવાડે આવેલા હજીરામાં ઓએનજીસી કંપની પાસે ખુલ્લી ગટરમાં ખાબકતા બાઇક ચાલક મોતને ભેટ્યો હતો. કવાસ ખાતે રહેતો અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરતો યુવક 29 મે 2025ની રાત્રે ખુલ્લી ગટરમાં બાઇક સાથે ખાબક્યો હતો. બીજી તરફ મોડી રાત સુધી યુવક ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે 30મી મેની સવારે સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં બાઇક સાથે યુવકના મૃતદેહને જોતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના લશ્કરોએ તાત્કાલિક યુવાનના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો અને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો. કવાસમાં ધર્મનંદન સોસાયટી ખાતે રહેતા અને સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી પતાવીને સુભાષચંદ્ર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હજીરા ખાતે ઓએનજીસી કંપની પાસે આવેલા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં સુભાષચંદ્ર બાઇક સાથે ખાબક્યો હતો. ખુલ્લી ગટરમાં બાઇક સાથે પટકાતા સુભાષચંદ્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા સુભાષચંદ્રના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે શોધખોળ પછી પણ સુભાષચંદ્રની કોઈ ભાળ મળી ન હતી. 30મી મે 2025ના રોજ સવારે ગટરમાં બાઇક સાથે યુવકને જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાઈ. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગના લશ્કરોએ તાત્કાલિક યુવકના મૃતદેહને બહાર કાઢ્યો અને ત્યાર પછી યુવકના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસ દ્વારા પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ. આ જ રીતે નવસારી જિલ્લામાં નગરપાલિકાની બેદરકારીએ પણ એક બાળકીનો ભોગ લીધો હતો. બિલીમોરામાં બનેલી આ ઘટનામાં 6 વર્ષની બાળકીનું મોત થયું હતું. 6 વર્ષની બાળકી બપોરના સમયે રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આમ નગરપાલિકાની બેદરકારીએ 6 વર્ષની બાળકીનો ભોગ લીધો હતો અને તેને શોધવા માટે નગરપાલિકાની અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે 22 કલાક પછી અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો છે. પોતાની વહાલસોઈ દીકરી ગુમાવવાથી કુટુંબીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ચોમાસામાં ખુલ્લી ગટરથી લોકોને જીવનું જોખમ રહે છે. અગાઉ પણ ખુલ્લી ગટરમાં પડી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બિલીમોરામાં શુક્રવારે બાળકી ઘરે મોડે સુધી ન આવતા માતા પિતા તેને શોધવા માટે નીકળ્યા હતા. બાળકી ન મળતા સીસીટીવીની મદદ પણ લેવામાં આવી હતી અને ત્યારે સામે આવ્યું કે બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ છે, જેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી ગરકાવ થતી પણ નજરે ચડે છે. વડોદરામાં જ બનેલા એક કરુણ બનાવમાં 16 વર્ષના કિશોરનું ગટરના નાળામાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવના લીધે કુટુંબે તેનો પુત્ર ગુમાવ્યો હતો અને એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું હતું. આના કારણે આખો વિસ્તાર શોકમય થઈ ગયો હતો અને તેણે નગરપાલિકા ઉપર ફિટકાર વરસાવ્યો હતો. બધાએ આ માટે માંગ કરી હતી કે દોષિતો સામે કાર્યવાહી કરાય. આજ સુધીમાં આમાંથી એક પણ કિસ્સામાં તંત્રે દોષિતો સામે કાર્યવાહી કરી નથી. આ પ્રકારના કિસ્સાઓમાં તો કુટુંબોને વળતર પણ મળતું નથી. તંત્રની સંવેદના જાણે મૃતપ્રાય થઈ ગઈ છે કે ગટરના પાણીમાં જ વહી ગઈ લાગે છે. જ્યાં સુધી તંત્રમાં કામ કરતા વ્યક્તિનો કુટુંબી મોતને ભેટશે નહીં, ત્યાં સુધી આ દોર જારી રહેશે.